Good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Managerial Economics. Today, we are going to start our new unit number 4, Equilibrium of the Firm. Okay, so let us start with the course content. Okay, so in that, you have to learn equilibrium of the firm under perfect competition, monopoly, oligopoly. In that, we have to learn kink demand curve and equilibrium in monopolistic competition. Okay, so let us start this part with basic conditions of the equilibrium of the firm. So what is the meaning of equilibrium? Equilibrium is at the state where something is equal, or we can say something is constant, at the point where something is constant, or we can say equal. The, the term equilibrium implies a state of a balance or a position of a rest or a position of no change. કે એક એવો પોઈન્ટ ઇક્વિલિબ્રિયમનો મિનિંગ થાય છે કે એક એવો પોઈન્ટ કે જ્યાં કંઈ ચેન્જ આવતો નથી ઓર એક એવો પોઈન્ટ કે જ્યાં બેલેન્સની સિચ્યુએશન છે. ઓકે, whether it is balance between various types of cost. આપણે એક ઇક્વિલિબ્રિયમ સમજેલું હતું, ઇક્વિલિબ્રિયમ where average cost and marginal cost is the same. So at the point where average cost and marginal cost is in the balance, where we got equilibrium point. Okay, so equilibrium no meaning થાય છે કે એવો point કે જ્યાં something is constant, or we can say something is at balance. એક એવો પોઈન્ટ કે જ્યાં કંઈક વસ્તુ બેલેન્સમાં હોય તેને કહેવાય equilibrium. Similarly, a firm is said to be in equilibrium when it has no tendency to change its level of output, that is, when it has no tendency to either increase or decrease its level of output. And this state would be possible only when it is earning maximum net money profit. ઓફકોર્સ કોઈ પણ કંપનીનો મેઇન ઓબ્જેક્ટિવ હોય છે પ્રોફિટ અર્ન કરવા માટેનો, પ્રોફિટ મેક્સિમાઇઝ કરવા માટેનો. હવે અહીં વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇક્વિલિબ્રિયમ? કે ઇક્વિલિબ્રિયમ એક એવી કન્ડિશન છે કે જ્યાં કંપનીને પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ પણ નથી કરવું ને પોતાનું પ્રોડક્શન ડિક્રીઝ પણ નથી કરવું. કારણ કે ઇક્વિલિબ્રિયમ એક એવો પોઈન્ટ છે કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ થાય છે. જો કંપની પોતાનું પ્રોડક્શન એ લેવલથી જો ઓછું કરશે તો એને પ્રોફિટ નહીં થાય અથવા ઓછો થશે. સિમિલરલી જો એ પોઈન્ટ પછી જો કંપની પ્રોડક્શન ઇન્ક્રીઝ કરશે તો કંપનીને પ્રોફિટ નહીં થાય અથવા ઓછો થશે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ વિથ કર્વ. કે આપણે કર્વ શીખેલા હતા, દેટ ઇઝ રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ. સો એ રિલેશનશિપ કેવી હતી કે જ્યાં એવરેજ કોસ્ટ ઇઝ મિનિમમ, કે કંપનીનો જે કંઈ એવરેજ કોસ્ટ હોય એ સાવ મિનિમમ હતો એટ ધ પોઈન્ટ વેર માર્જિનલ કોસ્ટ એન્ડ એવરેજ કોસ્ટ બિકમ્સ ઇક્વલ. સો ધેટ એટ ધીસ પોઈન્ટ કંપનીને સાવ ઓછામાં ઓછો કોસ્ટ આવતો હતો. એટ ધેટ પોઈન્ટ કંપની ઇઝ હેવિંગ મિનિમમ કોસ્ટ. ઓકે, સો એ પોઈન્ટને કહેવાય છે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ. ઓકે, કે જ્યાં કંપનીને સાવ ઓછામાં ઓછી એવરેજ કોસ્ટ આવે છે અને જ્યાં માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ બંને બેલેન્સ થાય છે, ત્યાં કંપનીને એક આઉટપુટ મળે છે કે જ્યાં કંપનીને ઓછામાં ઓછી એવરેજ કોસ્ટ આવે છે. હવે કોઈ પણ એક કંપનીનો મેઇન મોટિવ શું હોય? પ્રોફિટ મેક્સિમાઇઝ કરવાનો. હવે પ્રોફિટ કેવી રીતે મેક્સિમાઇઝ થાય? પ્રોફિટની ફોર્મ્યુલા શું છે? પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ, ઓર વી કેન સે રેવન્યુ માઇનસ કોસ્ટ. હવે કોસ્ટ જો ઓછો હશે તો ઓબ્વિયસ છે કે પ્રોફિટ ઇન્ક્રીઝ થવાનો. સો ઇક્વિલિબ્રિયમ એક એવો પોઈન્ટ છે કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ થાય છે. તો અહીંયા જે આપણે પહેલા ઇક્વિલિબ્રિયમ સમજેલા હતા કે જ્યાં એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ બંને બેલેન્સ થતા હતા ને એવરેજ કોસ્ટ સાવ મિનિમમ લેવલ ઉપર હતો,
કે જ્યાં કંપનીને કોસ્ટ ઓછો આવે છે તો ઓબ્વિયસ છે કે ત્યાં કંપનીને આ પોઈન્ટ ઉપર કંપનીને મેક્સિમમ પ્રોફિટ થતો હશે. સો by the definition that firm is said to be in equilibrium when it has no tendency to change its level of output, that is when it has no tendency to either increase or decrease its level of output, and this state would be possible only when a maximize or earning maximum net money profits, કે અહીંયા કંપનીને મેક્સિમમ પ્રોફિટ થતું હોય. જો કંપની પ્રોડક્શન ડિક્રીઝ કરે, પ્રોડક્શન ઓછું કરે તો ઓબ્વિયસ છે કે કંપનીને વધારે કોસ્ટ આવવાનો. ઓકે, આ પ્રોડક્શનના લેવલ કરતાં આ પ્રોડક્શનના લેવલ ઉપર ઓફકોર્સ છે કે એવરેજ કોસ્ટ વધી જાય છે કંપનીને, અને કોસ્ટ વધે તો એટલું સામે પ્રોફિટ માર્જિન ઘટી જાય. ઓકે, સિમિલરલી જો આ પોઈન્ટ પછી, આ પોઈન્ટના પ્રોડક્શન પછી જો કંપની પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરશે, તો જો કંપની આ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટના પ્રોડક્શન પછી કંપનીને જો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું છે તો સામે એનો કોસ્ટ પણ ઇન્ક્રીઝ થશે, અને કોસ્ટ ઇન્ક્રીઝ થશે તો ઓબ્વિયસ છે કે પ્રોફિટનું માર્જિન ઓછું રહેવાનું. એક આ જેવો પોઈન્ટ છે કે જ્યાં કંપનીને ઓછામાં ઓછો કોસ્ટ આવે છે અને મેક્સિમમ પ્રોફિટ મળે છે. સો ઇક્વિલિબ્રિયમનો મેઇન મોટિવ હોય છે ટુ મેક્સિમાઇઝ પ્રોફિટ, કે એક એવો પોઈન્ટ કંપની માટે કે એક એવા પોઈન્ટનું પ્રોડક્શન, જો એ લેવલનું પ્રોડક્શન કંપની કરશે તો તેને ઓછામાં ઓછી કોસ્ટ આવશે અને મેક્સિમમ પ્રોફિટ મળશે. અન્ડરસ્ટુડ? In other words, a firm is said to be in equilibrium when it is earning maximum net money profit, કે કંપનીને ઇક્વિલિબ્રિયમ પોઝિશન એ હશે કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ મળશે. અહીંયા સાવ મિનિમમ કોસ્ટ છે, કંપનીને જે કંઈ કોસ્ટ લાગે છે એ કોસ્ટ સાવ મિનિમમ છે એટ ધીસ પોઈન્ટ લેવલ. ઓકે, ઇકોનોમીઝ ઓફ સ્કેલના કન્સેપ્ટના લીધે ધીમે ધીમે કોસ્ટ જેમ જેમ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જેમ કોસ્ટ ડિક્રીઝ થતો જાય છે, ને એક એવો પોઈન્ટ આવે છે કે જ્યાં કંપનીને ઓછામાં ઓછી કોસ્ટ મળે છે. ઓકે, સો જો કંપનીની કોસ્ટ ઓછી તો ઓબ્વિયસ છે કે કંપનીને વધારેમાં વધારે પ્રોફિટ થાય એ લેવલના પ્રોડક્શન ઉપર. સો એટ ધીસ લેવલ ઓફ પ્રોડક્શન કંપની ઇઝ સેડ ટુ બી ઇન equilibrium. While discussing the equilibrium of the firm, two important assumptions have to be taken into consideration. બે assumptionsના લીધે equilibrium થાય છે. Okay, what are those two assumptions? First one is the firm aims at maximization of profit. કોઈ પણ કંપનીનો મેઇન એમ શું હોય? ટુ મેક્સિમાઇઝ પ્રોફિટ. કેવી રીતે આપણો પ્રોફિટ જનરેટ કરવો, કેવી રીતે પ્રોફિટને ઇન્ક્રીઝ કરવો, કેવી રીતે પ્રોફિટને આપણે મેક્સિમાઇઝ કરવો, કે એક એવા લેવલનું પ્રોડક્શન કોઈ પ્રોડ્યુસર ઈચ્છે કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થતો હોય. સો એ કયો પોઈન્ટ? ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ. ઓકે, સો હિયર ઇઝ ધ ટુ કન્ડિશન્સ that has to be fulfilled in equilibrium position. અહીંયા બે કન્ડિશન આપેલી છે, જો એ બે કન્ડિશન ફૂલફિલ થાય તો કંપની ઇક્વિલિબ્રિયમ પ્રોડક્શન કરે છે એમ કહેવાય. ફર્સ્ટ વન ઇઝ ધ ફર્મ એમ્સ એટ મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ. કંપની અથવા ફર્મ એવું ઈચ્છતી હોવી જોઈએ કે આપણો પ્રોફિટ ઇન્ક્રીઝ થાય, મેક્સિમાઇઝ થાય. Second one is, it is assumed that the firm has a full knowledge of the profit maximizing position, કે કંપનીને એવું પણ નોલેજ હોવું જોઈએ કે કયો એવો પોઈન્ટ કે જ્યાં કંપનીને પ્રોફિટ મેક્સિમાઇઝ થશે. સો ધીસ ટુ કન્ડિશન્સ હેઝ ટુ બી ફુલફિલ્ડ ફોર ધ ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ફર્મ. કોઈ પણ કંપનીને ઇક્વિલિબ્રિયમ કન્ડિશન ઉપર લાવવા માટે આ બંને કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ, કે ફર્સ્ટ કંપનીએ પોતાનો પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો એમ હોવો જોઈએ, કંપનીનો જે કંઈ એમ છે, ગોલ છે, પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો હોવો જોઈએ. અને સેકન્ડ વન ઇઝ કંપની મસ્ટ બી હેવિંગ અ ફૂલ નોલેજ ઓફ પ્રોફિટ મેક્સિમાઇઝિંગ પોઝિશન, કે કંપનીને ખબર હોવી જોઈએ કે કયો પોઈન્ટ એવો છે કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ મળશે. Understood? So let us understand these conditions in detail. First one is, the firm aims at maximization of its
પ્રોફિટ. ફર્મ મેક્સિમમ ટ્રાય કરતી હોય એનો પ્રોફિટ ઇન્ક્રીઝ કરવા માટે. The firm will not rest contented with either normal profits or fair profits, but it aims at securing an maximum possible profit. Of course છે કે કોઈ પણ કંપની હોય એને પોતાનો બિઝનેસ રાખ્યો હોય ત્યારે એવું જ વિચારતી હોય કે નોર્મલ પ્રોફિટ નહીં, એનાથી પણ થોડું વધારે મળે, ફેર પ્રોફિટ નહીં, એનાથી પણ થોડો વધારે, મેક્સિમમ પ્રોફિટ મળવો જોઈએ આપણને કોઈ પણ બિઝનેસમાં. ઓકે, સો કોઈ પણ કંપની આવું સામાન્ય ઓર્ડિનરી એવું વિચારતી હોય કે કંપનીને પોતાનો પ્રોફિટ મેક્સિમમ કરવો છે, નોટ નોર્મલ ઓર નોટ ફેર, બટ કંપની વોન્ટ્સ ટુ અર્ન મેક્સિમમ પ્રોફિટ. કંપનીને મેક્સિમમ પ્રોફિટ મળવો જોઈએ. ઓકે, profit maximization assumptions about the behavior of the firm is one of the most fundamental assumption of economic theory. કે કોઈ પણ ઇકોનોમિક્સમાં તમે જોયું હશે કે કોઈ પણ ફર્મ, કોઈ પણ કંપનીનો અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ હોય છે પ્રોફિટ મેક્સિમાઇઝ કરવાનો. ઓકે, બીકોઝ કોઈ પણ કંપની અલ્ટિમેટલી બિઝનેસ શા માટે કરતી હોય? ટુ અર્ન મેક્સિમમ પ્રોફિટ. ઓકે, સો ઇકોનોમિક થિયરીમાં કોઈ પણ ફર્મ, કોઈ પણ કંપની છે એનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોય છે? ટુ મેક્સિમાઇઝ પ્રોફિટ. પણ કંપનીને એ ખબર પણ હોવી જોઈએ કે કયા લેવલે કે કેટલા લેવલનું જો આપણે પ્રોડક્શન કરીશું તો આપણને ઓછામાં ઓછી કોસ્ટ અને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થશે. ઓકે, in other words, we assume rationality on the part of the firm. Just as the rationality on the part of the consumer means that he tries to maximize his satisfaction, in the same way, rationality on the part of the firm implies that the firm tries to maximize its profits. કે એવું આપણે જોઈએ કે કોઈ પણ કસ્ટમર હોય એ કોઈ પણ પ્રોડક્ટ ખરીદે તો એ શું માઇન્ડમાં લઈને ખરીદે કે આ પ્રોડક્ટ ખરીદવાથી મને મેક્સિમમ સેટિસ્ફેક્શન થવું જોઈએ. એવી જ રીતે કોઈ પણ પ્રોડ્યુસર હોય એ પ્રોડ્યુસર જો કોઈ એક પ્રોડક્ટ બનાવે તો એવા એમથી બનાવતો હોય કે આ પ્રોડક્ટને સેલ કરવાથી મને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય. ઓકે, સો કોઈ પણ કંપનીનો, કોઈ પણ રેશનલ પ્રોડ્યુસરનો, કોઈ પણ રેશનલ કંપનીનો મેઇન એમ શું હોય છે? ટુ મેક્સિમાઇઝ ઇટ્સ પ્રોફિટ. ઓકે, this is the first condition under the equilibrium of the firm. કે કંપનીને ઇક્વિલિબ્રિયમ પોઝિશન જોતી હોય તો કંપનીનો મેઇન મોટિવ શું હોવો જોઈએ કે એક એવી જગ્યા, એક એવો પોઈન્ટ કે એક એવા લેવલનું પ્રોડક્શન જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ થવો જોઈએ. તો કંપનીનો એવો ગોલ હોવો જોઈએ કે કંપની પોતાનું પ્રોડક્શન એ લેવલ ઉપર લઈ જાય કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થતો હોય. ઓકે, then the second condition is, it is assumed that the firm has a full knowledge of the profit maximizing position. કંપનીને એવી પણ ખબર હોવી જોઈએ કે કયા લેવલના પ્રોડક્શન ઉપર જો આપણે પ્રોડક્શન કરીશું તો આપણને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થશે. ઓકે, કંપનીને ગોલ એવો હોય કે હાલો આપણે પ્રોફિટ જનરેટ કરવો છે, મેક્સિમમ પ્રોફિટ જનરેટ કરવો છે. ફર્સ્ટ કન્ડિશન કે કોઈ પણ કંપનીનો મેઇન એમ એવો હોય કે આપણે મેક્સિમમ પ્રોફિટનો એમ છે. પણ કંપનીને એ પણ ખબર હોવી જોઈએ કે કયા લેવલના પ્રોડક્શન ઉપર કંપનીને મેક્સિમમ પ્રોફિટ થશે. જે આ લેવલ આપણે શીખ્યા ને કે એટ ધીસ લેવલ કંપની હેઝ મિનિમમ કોસ્ટ, કંપનીને ઓછામાં ઓછી કોસ્ટ આવે છે. એવી જ રીતે કંપનીને આ પોઈન્ટ ઉપર વધારેમાં વધારે પ્રોફિટ થાય, મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય, બીકોઝ હિયર એટ ધીસ પોઈન્ટ કંપની ઇઝ હેવિંગ મિનિમમ કોસ્ટ. કોસ્ટ જો ઓછો હશે તો ઓબ્વિયસલી પ્રોફિટનું માર્જિન વધારે હશે. સો હિયર કંપનીને એવી પણ ખબર હોવી જોઈએ કે કયો પોઈન્ટ કે જ્યાં કંપનીને ઓછામાં ઓછી કોસ્ટ આવશે. Okay, so this is the second condition, that is,
Through a series of experiments, the firm has been able to find out a level of output which brings maximum profits to it. કોઈ પણ કંપની હોય એને આવો કર્વ ડ્રો ન કર્યો હોય, પણ ધીમે ધીમે સિરીઝ ઓફ એક્સપેરિમેન્ટ, થોડા લેવલના એક્સપેરિમેન્ટ, કે કંપનીએ એટલું પ્રોડક્શન કર્યું, પછી કંપનીએ થોડુંક પ્રોડક્શન ઇન્ક્રીઝ કર્યું, પછી કંપનીએ હજી ઇન્ક્રીઝ કર્યું, તો એવા એક્સપેરિમેન્ટ ઉપરથી આ કર્વ જનરેટ થાય અને કંપનીને ખ્યાલ આવે કે કયા લેવલનું પ્રોડક્શન એ ઇક્વિલિબ્રિયમનું પ્રોડક્શન છે કે જ્યાં કંપનીને ઓછામાં ઓછી કોસ્ટ અને વધારેમાં વધારે પ્રોફિટ જનરેટ થાય છે. ઓકે, સો આવું કોઈ પણ કંપનીને ક્યારે ખબર પડે કે જ્યારે તે અલગ અલગ લેવલના પ્રોડક્શન ટ્રાય કરે, અલગ અલગ લેવલનું પ્રોડક્શન કંપની કરે, ત્યારે જ એને ખ્યાલ આવે કે એક કયા લેવલનું પ્રોડક્શન છે કે જ્યાં કંપનીને ઓછામાં ઓછી કોસ્ટ અને વધારેમાં વધારે પ્રોફિટ જનરેટ થાય છે. સો there are two important conditions of the equilibrium of a firm under perfect competition. સો હજી આ સેકન્ડ કન્ડિશનમાં કે કંપનીને એક એવા પોઈન્ટની ખબર હોવી જોઈએ કે જ્યાં પોતાનો પ્રોફિટ મેક્સિમમ થતો હોય, that is, it is assumed that the firm has a full knowledge of profit maximizing position. કે કંપનીને જો પ્રોફિટ મેક્સિમાઇઝ કરવો છે તો કંપનીને ખબર હોવી જોઈએ કે કયા લેવલના પ્રોડક્શન ઉપર કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થશે. સો એ લેવલ ફાઇન્ડ કરવા માટે કંપનીને હજી 2 કન્ડિશન્સ ફુલફિલ કરવી પડશે. that is, first one is its marginal cost must be equal to its marginal revenue, and second one is the marginal cost curve must cut the marginal revenue curve from the below at the point of equilibrium. સો આ બંને કન્ડિશન ઉપરથી ખ્યાલ આવશે કંપનીને કે કયો પોઈન્ટ છે કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય છે. ઓકે, માર્જિનલ કોસ્ટનો કન્સેપ્ટ તો આપણે સમજી જ ગયા છીએ કે વેન કંપની ઇઝ ઇન્ક્રીઝિંગ ઇટ્સ પ્રોડક્શન બાય 1 એડિશનલ યુનિટ ઓર 1 એડિશનલ પ્રોડક્ટ, જો કંપની પોતાનું પ્રોડક્શન એક એડિશનલ પ્રોડક્ટથી ઇન્ક્રીઝ કરે છે તો સામે ટોટલ કોસ્ટમાં કેટલો એડિશનલ ચેન્જ આવે છે, દેટ ઇઝ નોન એઝ માર્જિનલ કોસ્ટ. હવે માર્જિનલ રેવન્યુનો કન્સેપ્ટ તમે શીખેલા નથી, સો લેટ અસ અંડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ માર્જિનલ રેવન્યુ ફર્સ્ટ. આ બંને કન્ડિશન્સને સમજવા માટે તમારે પહેલાં માર્જિનલ રેવન્યુને સમજવું પડશે, તો જ તમને આ બંને કન્ડિશન્સ સમજાશે. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ માર્જિનલ રેવન્યુ. તમને માર્જિનલ કોસ્ટની તો ખબર જ છે કે કંપની જો પોતાનું પ્રોડક્શન એક એડિશનલ યુનિટથી પણ ઇન્ક્રીઝ કરે છે તો સામે ટોટલ કોસ્ટમાં કેટલો ચેન્જ આવે છે, દેટ ઇઝ નોન એઝ માર્જિનલ કોસ્ટ. હવે માર્જિનલ રેવન્યુ, હિયર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રેવન્યુ? કંપનીને રેવન્યુ ક્યારે જનરેટ થાય? રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેલ્સ. કંપનીએ સેલ્સ કેટલું કરેલું છે, દેટ ઇઝ ધ મિનિંગ ઓફ રેવન્યુ. ઓફકોર્સ કંપનીને પ્રોફિટ ક્યારે થાય? જ્યારે કંપની કોઈ પ્રોડક્ટ સેલ કરે ત્યારે, અને પ્રોડક્ટ સેલ કરે અને જે આ સેલથી જે કંઈ આપણને રેવન્યુ જનરેટ થાય, કે ફોર એક્ઝામ્પલ આપણે 15 રૂપીઝમાં આપણે એક પ્રોડક્ટ સેલ કરી તો એ પ્રોડક્ટની પ્રાઇસ થઈ, તો એ રેવન્યુ થયું. ઓકે, રેવન્યુ ઇઝ 15 રૂપીઝ માઇનસ સામે કંપનીને કોસ્ટ તો જનરેટ થઈ હશે ને એ પ્રોડક્ટ બનાવવા માટે. ફોર એક્ઝામ્પલ કંપનીને કોસ્ટ થઈ છે 8 રૂપીઝ. સો 15 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 7 રૂપીઝ ઓફ પ્રોફિટ. કંપનીને 7 રૂપિયાના પ્રોફિટ માટે કંપનીની રેવન્યુ હતી 15 રૂપીઝ માઇનસ કોસ્ટ હતો 8 રૂપીઝ, ધેટ્સ વાય પ્રોફિટ ઇઝ 7 રૂપીઝ. સો હિયર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રેવન્યુ? કંપનીને કોઈ પણ પ્રોડક્ટ બનાવેલી છે એને હવે સેલ તો કરવી જ પડશે, તો ટોટલ સેલ્સને કહેવાય છે રેવન્યુ. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ માર્જિનલ રેવન્યુ. ઓકે, માર્જિનલ કોસ્ટનો કન્સેપ્ટ આપણે શીખી ગયેલા છીએ, માર્જિનલ રેવન્યુનો કન્સેપ્ટ આપણે સમજીએ છીએ. Marginal revenue is the increase in the revenue that results from the sale of one additional unit of output. જો કંપની
પોતાનું સેલ્સ જો 1 યુનિટથી ઇન્ક્રીઝ કરશે તો સામે કંપનીની રેવન્યુ કેટલી ઇન્ક્રીઝ થશે? ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ માર્જિનલ રેવન્યુ. જો કંપની પોતાની એક એડિશનલ પ્રોડક્ટ વધારે સેલ કરશે તો સામે કંપનીના ટોટલ સેલ્સમાં કેટલું ઇન્ક્રીઝ થશે? ધેટ ઇઝ નોન એઝ માર્જિનલ રેવન્યુ. Understood? Marginal revenue refers to the incremental change in the earnings resulting from the sale of one additional unit. જો કંપની પોતાનું જે કંઈ પ્રોડક્શન કરેલું છે ફિનિશ ગુડ્સનું અને જે સેલ્સ કરે છે એમાં કંપની જો એક પ્રોડક્ટ પણ વધારે સેલ કરશે તો એનાથી કંપનીના સેલ્સમાં શું ઇન્ક્રીઝ આવશે? ધેટ ઇઝ નોન એઝ માર્જિનલ રેવન્યુ. ફરીથી કંપની જે કાંઈ સેલ કરે છે એમાં જો કંપની એક યુનિટ વધારે સેલ કરશે તો સામે કંપનીના ટોટલ સેલ્સમાં કેટલો ચેન્જ આવશે? ધેટ ઇઝ નોન એઝ માર્જિનલ રેવન્યુ. Analyzing marginal revenue helps a company identify the revenue generated from one additional unit of production. કે કંપની પોતાનું એક એડિશનલ યુનિટ વધારે સેલ્સ કરશે તો સામેને જે કંઈ સેલ્સ થાય છે ટોટલ રૂપીઝમાં એમાં કેટલો ચેન્જ આવશે? ધેટ ઇઝ નોન એઝ માર્જિનલ રેવન્યુ. માર્જિનલ કોસ્ટમાં કેવું હતું કે કંપની જો એક એડિશનલ યુનિટ વધારે પ્રોડ્યુસ કરશે તો સામે કોસ્ટમાં કેટલો ચેન્જ આવશે? ધેટ ઇઝ નોન એઝ માર્જિનલ કોસ્ટ. અને માર્જિનલ રેવન્યુનું શું છે કે જો કંપની એક પ્રોડક્ટ વધારે સેલ કરે છે તો એ એક પ્રોડક્ટ વધારે સેલ કરવાથી સામે કેટલા રેવન્યુ જનરેટ થયું, કેટલું સેલ્સ જનરેટ થયું એડિશનલ, ધેટ ઇઝ નોન એઝ માર્જિનલ રેવન્યુ. અન્ડરસ્ટુડ? સો માર્જિનલ રેવન્યુની ફોર્મ્યુલા છે માર્જિનલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન રેવન્યુ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન ક્વોન્ટિટી. ઓકે, જો કોઈ કંપની પોતાનું સેલ્સ એક યુનિટથી પણ ઇન્ક્રીઝ કરે છે તો સામે રેવન્યુમાં કેટલો ઇન્ક્રીઝ આવે છે? ધેટ ઇઝ નોન એઝ માર્જિનલ રેવન્યુ. Let us understand marginal revenue concept from the table. Okay. For example, company is producing product X. Company product X નું સેલ્સ કરે છે. Here marginal revenue ના પ્રમાણે સેલ્સ. કંપની છે પ્રોડક્ટ X નું સેલ કરે છે. Suppose quantity of X is 10. Price of product X. પ્રોડક્ટ એક્સની પ્રાઇસ છે 30 રૂપીઝ પર પીસ. એક પીસના 30 રૂપીઝ. એવા કંપની 10 પીસ સેલ કરે છે તો એની ટોટલ રેવન્યુ કેટલી થશે? 300 રૂપીઝ. બિકોઝ ટોટલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી ઓફ એક્સ. પ્રાઇસ that is 30 rupees into 10 piece is equal to 300 rupees. સો કંપનીને રેવન્યુ કેટલો જનરેટ થશે? 300 રૂપીઝનું. હવે કંપની એવું ડિસાઇડ કરે છે કે ચલો હજી એક પ્રોડક્ટ આપણે વધારે સેલ કરીએ. ધેટ ઇઝ 11 પ્રોડક્ટ્સ. કંપની ઇઝ સેલિંગ વન મોર એડિશનલ પ્રોડક્ટ ઓફ એક્સ. કંપની ઇઝ સેલિંગ વન મોર એક્સ્ટ્રા પીસ ઓફ પ્રોડક્ટ એક્સ. એની પ્રાઇસ તો પર પ્રોડક્ટ 30 રૂપીઝ જ રહેવાની છે. ઓકે, સો હિયર 30 into 11 is equal to 330 rupees. સો હવે માર્જિનલ રેવન્યુ કેટલું જનરેટ થયું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માર્જિનલ રેવન્યુ? માર્જિનલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન ટોટલ રેવન્યુ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન ક્વોન્ટિટી. તો રેવન્યુમાં કેટલો ચેન્જ આવ્યો કે જ્યારે આપણે 10 યુનિટ સેલ કરતા હતા ત્યારે આપણી રેવન્યુ હતી 300 રૂપીઝ. હવે 11 પ્રોડક્ટ સેલ કરીએ છીએ તો આપણી રેવન્યુ થાય છે 330 રૂપીઝ પર 11 પ્રોડક્ટ. સો કેટલો ચેન્જ આવ્યો? જ્યારે આપણે 10 પ્રોડક્ટ સેલ કરતા હતા ત્યારે રેવન્યુ હતી 300 રૂપીઝ.
જ્યારે આપણે એક એડિશનલ પ્રોડક્ટ સેલ કરવા વધારે મૂકી ત્યારે આપણી રેવન્યુ પણ ઇન્ક્રીઝ થઈને 330 થઈ ગઈ. તો કેટલો ઇન્ક્રીઝ આવ્યો? તો કે 30 રૂપીઝ એડિશનલ. સો હિયર એડિશનલ રેવન્યુ ઇઝ 30 રૂપીઝ. સો marginal revenue is 30 rupees of marginal revenue. કે એક એડિશનલ યુનિટ પણ જો કંપની સેલ કરે છે એનાથી ટોટલ રેવન્યુમાં કેટલો ચેન્જ આવે છે, that is known as marginal revenue. Here company decides to sell one more unit of product X. કંપની હજી એક એવું ડિસાઇડ કરે છે કંપની કે હજી એક યુનિટનું સેલ્સ આપણે વધારીએ. કંપની ઇઝ ડિસાઇડિંગ ટુ સેલ વન મોર એડિશનલ યુનિટ, ધેટ ઇઝ 12th યુનિટ. સો હિયર પ્રાઇસ તો કોઈ પણ એક પ્રોડક્ટની પ્રાઇસ સેમ હોય, 30 રૂપીઝ પર પીસ અંડર પરફેક્ટ કોમ્પિટિશન. પરફેક્ટ કોમ્પિટિશનની જ્યારે કોઈ સિચ્યુએશન હોય ત્યારે કોઈ પ્રોડક્ટની પ્રાઇસ આઈડિયલ પ્રાઇસ હોય. આઈડિયલ મીન્સ કોન્સ્ટન્ટ પ્રાઇસ હોય, કોઈ પણ એક પ્રોડક્ટની કોન્સ્ટન્ટ પ્રાઇસ હોય. મોનોપોલીમાં કેવું હોય કે મોનોપોલીમાં ડિમાન્ડ ઉપર હોય કે મોનોપોલીની જ્યારે પણ સિચ્યુએશન હોય ત્યારે કોઈ એક કંપની હોય એ જ મોનોપોલીવાળી હોય કે એની સાથે કોઈ કોમ્પિટિશનમાં જ ન હોય બીજી કંપની, તો એ કંપની ગમે તેટલી પ્રાઇસ ચાર્જ કરી શકે તેના કસ્ટમર્સને. ઓકે, જ્યારે પરફેક્ટ કોમ્પિટિશનમાં કે જ્યારે કોઈ પણ ફર્મ છે કે કોઈ પણ કંપની છે પરફેક્ટ કોમ્પિટિશનમાં છે કે એના જેવી પ્રોડક્ટ છે બીજી બધી કંપની બનાવે છે અને એના જેવી પ્રોડક્ટ છે માર્કેટમાં એક જ પ્રાઇસ ઉપર સેલ થાય છે, દેટ ઇઝ 30 રૂપીઝ પર પીસ. તો કંપનીને પ્રાઇસ પણ કોન્સ્ટન્ટ રાખવી પડે, 30 રૂપીઝ પર પીસ. એ વધારે જો કોઈ આવી કંપની હોય એ પોતાની પ્રાઇસ વધારે, પરફેક્ટ કોમ્પિટિશનવાળી કંપની હોય એ પોતાની પ્રાઇસ વધારી દે તો ઓફકોર્સ છે કે બીજી જગ્યાએ 30 રૂપીઝમાં મળતું હોય તો કસ્ટમર ત્યાં જઈને લઈ આવે. ઓકે, સો ફરજિયાત કોઈ પણ આવી પરફેક્ટ કોમ્પિટિશનવાળી ફર્મ હોય કે એની પ્રોડક્ટ છે પરફેક્ટ કોમ્પિટિશનવાળી પ્રોડક્ટ છે તો કંપનીને આવી પ્રાઇસ, કંપનીની પ્રાઇસ છે ડિસાઇડ થતી હોય માર્કેટ ફોર્સિસ ઉપરથી કે અલગ અલગ પ્રોડ્યુસર છે જે કંઈ પ્રાઇસ ડિસાઇડ થાય એ પ્રમાણેની કોન્સ્ટન્ટ પ્રાઇસ ડિસાઇડ કરવી પડે આવી ફર્મને, ઇફ અ ફર્મ ઇઝ હેવિંગ પરફેક્ટ કોમ્પિટિશન. ઓકે, મોનોપોલીવાળી ફર્મ હોય એની સાથે કોઈની કોમ્પિટિશન જ ન હોય. મોનોપોલી ગમે ત્યારે મોનોપોલીવાળી ફર્મ હોય એની પ્રોડક્ટ હોય એ યુનિક હોય અને યુનિક પ્રોડક્ટના લીધે કંપની ગમે તેટલી પ્રોડક્ટની પ્રાઇસ ચાર્જ કરી શકે બિકોઝ આ પ્રોડક્ટ યુનિક છે ને કસ્ટમર ગમે તેટલી પ્રાઇસ ઉપર લેવા તૈયાર થઈ શકે. ઓકે, સો મોનોપોલીવાળી ફર્મ છે એની જે કંઈ પ્રાઇસ છે કંપની ચેન્જ કરી શકે, વાઇલ પરફેક્ટ કોમ્પિટિશનમાં જે કંઈ કંપની છે કે એના જેવી પ્રોડક્ટ બીજી 10 કંપની બનાવે છે અને 10 કંપની 30 રૂપિયામાં જ આવી પ્રોડક્ટ સેલ કરે છે તો આવી કંપનીને પોતાની પ્રાઇસ 30 રૂપિયા જ રાખવી પડે બિકોઝ જો કંપની પોતાની પ્રાઇસ 35 રૂપીઝ રાખે તો સામે એના કસ્ટમર બીજી જગ્યાથી પ્રિફર કરે લેવા માટે. ઓકે, અને જો કંપની પોતાની પ્રાઇસ ઘટાડીને 25 રાખે તો કંપનીને એટલો લોસ જાય સામે. ઓકે, સો આવી પરફેક્ટ કોમ્પિટિશનવાળી કંપનીને પોતાની પ્રાઇસ કોન્સ્ટન્ટ રાખવી પડે અને જો પ્રાઇસ કોન્સ્ટન્ટ રહે તો રેવન્યુ જે કંઈ માર્જિનલ રેવન્યુ છે એ પણ કોન્સ્ટન્ટ રહેશે સામે. સો હિયર આપણે સમજતા હતા જો કંપની પોતાનું પ્રોડક્શન એક એડિશનલ યુનિટથી ચેન્જ કરે છે, ધેટ ઇઝ 12th યુનિટ સેલ કરે છે, 12મી પ્રોડક્ટ જો કંપની સેલ કરે છે તો રેવન્યુ થઈ જાય છે 360 રૂપીઝ ટોટલ રેવન્યુ. જ્યારે 11 પ્રોડક્ટ સેલ કરતા હતા ત્યારે કંપનીની રેવન્યુ હતી 330 રૂપીઝ ટોટલ રેવન્યુ. હવે જો 12th પ્રોડક્ટ સેલ કરી તો રેવન્યુમાં કેટલો ચેન્જ આવ્યો, ધેટ ઇઝ 360 રૂપીઝ ટોટલ રેવન્યુ. તો કેટલો એડિશનલ ચેન્જ આવ્યો તો કે 30 રૂપીઝ. ઓબ્વિયસ છે કે અહીંયા પ્રાઇસ 30 રૂપીઝ છે એક પીસની, તો આપણે ઓબ્વિયસ છે કે એક પીસ જો પણ આપણે એડિશનલ સેલ કરીશું તો આપણી માર્જિનલ રેવન્યુ 30 જ રહેવાની. એક પીસ વધારે સેલ કર્યો તો સામે 30 રૂપીઝ એક્સ્ટ્રા આવ્યા.
હજી એક પીસ વધારે સેલ કરીશું તો એના 30 રૂપીઝ, ધેટ ઇઝ 13મી આપણે પ્રોડક્ટ સેલ કરીશું, સો સામે એના 30 રૂપીઝ વધારે આપણને એડિશનલ મળવાના, તો આપણી ટોટલ રેવન્યુ ઇન્ક્રીઝ થશે, બટ કેના રેટ ઉપર ઇન્ક્રીઝ થશે કે જેટલી પ્રાઇસ હશે એના રેટ ઉપર. ધેટ મીન્સ એક પ્રોડક્ટની પ્રાઇસ જેટલી હશે એટલી માર્જિનલ રેવન્યુ થશે. ધેટ મીન્સ જો કંપની આવી પ્રોડક્ટ એક એડિશનલ પણ સેલ કરશે તો એ એડિશનલ કેટલાની સેલ્સ થશે કે જેટલાની એની પ્રાઇસ હશે. ઓકે, સો ટોટલ રેવન્યુ ઇન્ક્રીઝ થશે પણ એક એડિશનલ લેવલનું જે કંઈ ઇન્ક્રીઝ થશે એ પ્રાઇઝના ઇક્વલમાં હશે. સો હિયર ઇન પરફેક્ટ કોમ્પિટિશન marginal revenue is equal to price of product X. ઓકે, જેમ જેમ કંપની એડિશનલ પ્રોડક્ટ સેલ કરતી જાય, એક પ્રોડક્ટ વધારે સેલ કરે તો ઓબ્વિયસ છે કે એની પ્રાઇસ હોય એના પ્રમાણમાં જ માર્જિનલ રેવન્યુ મળવાનું. ઓકે, સો હિયર માર્જિનલ રેવન્યુ અંડર પરફેક્ટ કોમ્પિટિશનમાં માર્જિનલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ઓફ X. ઓકે, માર્જિનલ રેવન્યુ ફોર કોમ્પિટિટિવ ફર્મ્સ ઇઝ ટિપિકલી કોન્સ્ટન્ટ. મેં સમજાવ્યું એમ કે કોઈ પણ પરફેક્ટ કોમ્પિટિશનવાળી કંપની હોય એને પ્રાઇસ કોન્સ્ટન્ટ રાખવી પડે, બિકોઝ બીજી બધી કંપની હોય, કોમ્પિટિટિવ કંપની હોય, એ પોતાની પ્રાઇસ સેમ રાખેલી હોય. જો કંપની આવી કંપની પોતાની પ્રાઇસ ઇન્ક્રીઝ કરશે તો પોતાના કસ્ટમર હોય એ બીજી જગ્યાએથી 30 રૂપીઝમાં લઈ લેશે. અને જો કોઈ આવી પરફેક્ટ કોમ્પિટિશનવાળી કંપની હોય એ પોતાની પ્રાઇસ ઓછી કરી નાખશે, દેટ ઇઝ 25 રૂપીઝ, તો કંપનીને લોસ થશે. ઓકે, સો કંપનીને આવી પરફેક્ટ કોમ્પિટિશનવાળી કંપનીને પ્રોફિટ જનરેટ કરવા માટે પ્રાઇસ કોન્સ્ટન્ટ રાખવી પડશે. This is because the market dictates the optimal price level and companies do not have much if any discretion over price. મેં સમજાવ્યું એમ કે પરફેક્ટ કોમ્પિટિશનવાળી કંપની પોતાની પ્રાઇસ ચેન્જ કરી શકે નહીં, એને જે કાંઈ માર્કેટમાં પ્રાઇસ પ્રિવેલ થતી હોય એ રાખવી પડે. દેટ ઇઝ અંડર પરફેક્ટ કોમ્પિટિશન પ્રોડ્યુસર ઓર વી કેન સે સેલર ઓર વી કેન સે કંપની ઇઝ ધ પ્રાઇઝ ટેકર. તમારે આવું ક્યાંક પરફેક્ટ કોમ્પિટિશનના કેરેક્ટરિસ્ટિક્સમાં સમજી ગયા હશો માઇક્રો ઇકોનોમિક્સ જ્યારે તમારો સબ્જેક્ટ આવ્યો હશે ત્યારે કે પરફેક્ટ કોમ્પિટિશનમાં કોઈ પણ કંપની પ્રાઇસ ટેકર હોય કે માર્કેટમાં જે કંઈ પ્રાઇસ ચાલતી હોય એ જ કંપનીને રાખવી પડે. ઓકે, એઝ અ રિઝલ્ટ perfectly competitive firms maximize profits when marginal cost equal to market price and marginal revenue, because market price is equal to marginal revenue under perfect competition. Perfect competition માં market price અને marginal revenue બંને સેમ હશે, because જો કંપની પોતાનું સેલ્સ એક યુનિટથી ઇન્ક્રીઝ કરશે તો એ સેલ્સ ઇન્ક્રીઝ કર્યું તો રેવન્યુ કેટલું ઇન્ક્રીઝ થશે એ પ્રોડક્ટની પ્રાઇસ જેટલું. ફોર એક્ઝામ્પલ કંપનીની પ્રોડક્ટની પ્રાઇસ છે 30 રૂપીઝ, જો કંપની પોતાનું સેલ્સ એક યુનિટથી ઇન્ક્રીઝ કરશે, ધેટ મીન્સ એક પ્રોડક્ટ વધારે વેચશે તો સામે એટલી પ્રાઇસ વધારે મળવાની, ધેટ ઇઝ 30 રૂપીઝ. તો માર્જિનલ રેવન્યુ ઇઝ ઓલ્સો 30 રૂપીઝ, બીકોઝ બાય સેલિંગ વન એક્સ્ટ્રા પ્રોડક્ટ company is generating 30 rupees only. Okay, so in perfect competition માં marginal revenue is equal to price of any product. Okay, so here marginal revenue is equal to marginal price. So perfect competition માં જ્યારે ફર્મ્સ હોય ત્યારે એનો પ્રોફિટ ક્યારે મેક્સિમાઇઝ થઈ શકે કે જ્યારે માર્જિનલ કોસ્ટ છે એ માર્કેટ પ્રાઇસ અને માર્જિનલ રેવન્યુ સાથે ઇક્વલ થાય. ઓકે, સો હવે આ કન્ડિશન્સ છે, ઇટ્સ માર્જિનલ કોસ્ટ મસ્ટ બી ઇક્વલ ટુ ઇટ્સ માર્જિનલ રેવન્યુ. હવે બંનેનો કન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માર્જિનલ કોસ્ટ? માર્જિનલ કોસ્ટ ઇઝ વેર if company produces one more additional unit, what is the change in the total cost? કંપની જો પોતાનું પ્રોડક્શન એક યુનિટથી ઇન્ક્રીઝ કરે છે તો તેને ટોટલ કોસ્ટમાં કેટલો ચેન્જ આવે છે, ધેટ ઇઝ નોન એઝ માર્જિનલ કોસ્ટ. માર્જિનલ કોસ્ટનો કર્વ હતો રાઇટ શેપ, વાઇલ
માર્જિનલ રેવન્યુ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માર્જિનલ રેવન્યુ? જો કંપની પોતાનું સેલ્સ 1 યુનિટથી પણ ઇન્ક્રીઝ કરશે તો સામે રેવન્યુમાં કેટલો ચેન્જ આવશે, દેટ ઇઝ નોન એઝ માર્જિનલ રેવન્યુ. હવે આ બંને કન્ડિશન્સ, ફર્સ્ટ વન ઇઝ ઇટ્સ માર્જિનલ કોસ્ટ મસ્ટ બી ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ, કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ મળશે, એન્ડ ધ માર્જિનલ કોસ્ટ કર્વ મસ્ટ કટ ધ માર્જિનલ રેવન્યુ કર્વ ફ્રોમ ધ બિલો એટ ધ પોઈન્ટ ઓફ ઇક્વિલિબ્રિયમ. સો આ બંને કન્ડિશન્સ ફૂલફિલ થશે ત્યારે કંપનીને પ્રોફિટ મેક્સિમાઇઝિંગ પોઝિશન મળશે. જો તો હવે આ બંને કન્ડિશન્સને આપણે ડિટેલમાં સમજવી પડશે. તો હવે આ બંને કન્ડિશન્સને ડિટેલમાં સમજવા માટે વી આર અન્ડરસ્ટેન્ડિંગ ઇન અવર નેક્સ્ટ લેક્ચર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બંને કન્ડિશન છે ડિટેલમાં સમજીશું. ઓકે, હવે તો માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુનો કન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયો છે. તેના લીધે હવે તમને વધારે ક્લિયરિટી આવે. દેટ્સ વાય વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટુ કન્ડિશન્સ, કે આ બંને કન્ડિશન જો ફૂલફિલ થાય તો કંપનીને પ્રોફિટ મેક્સિમાઇઝિંગ પોઝિશન મળે, કે જ્યાં એ લેવલના પ્રોડક્શન ઉપર કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય. એવા લેવલનું પ્રોડક્શન ફાઇન્ડ કરવા માટે કે જ્યાં કંપનીને પ્રોફિટ મેક્સિમાઇઝેશન પોઝિશન હોય, કે એવા લેવલ ઉપર કે જ્યાં કંપનીને પ્રોફિટ મેક્સિમમ થતો હોય, એ ફાઇન્ડ કરવા માટે આ બંને કન્ડિશન ફૂલફિલ થવી જરૂરી છે. અને આ બંને કન્ડિશન હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું ઇન ડિટેલ. ઓકે, so that's it for today. Thank you so much, students. I would like to end up this session with motivation, that is, procrastination is the enemy of success. જો તમને એવું લાગતું હોય કે ચલો ને આ કન્સેપ્ટ હવે કાલે સમજીશ, પરમદી સમજીશ, ડિલે, પ્રોકાસ્ટિનેશન મીન્સ ડિલે. જો આપણે આપણા વર્કને ડિલે કરીશું તો આપણને ક્યારેય સક્સેસ મળશે નહીં. ઓકે, સો બને તો કોઈ પણ વર્કને ડિલે ના કરો. ओके, कल करे सो आज कर, आज करे सो अब. थैंक यू सो मच स्टूडेंट्स. हैव अ नाइस डे.